જય માતાજી, હું છું ગોયલ મહેન્દ્રસિંહ અને મેવાડી રિયાસતના ભાગ 8માં આપનું સ્વાગત છે. અને આપણી ચેનલનું નામ બદલી અને રાજપૂત ઇતિહાસ કરેલું છે, તો સૌ નિહાળજો. અને ટૂંકમાં વાત કરીશ, મારા બધા વિડીયો હવે 3 મિનિટના હશે. 3 મિનિટથી ઉપર એક વિડીયોની કંટાળતા નહીં અને ઇતિહાસને વાગોળજો. હવે વાત કરીએ આપણે નટની ગલકીનો ચબૂતરો, જે આપણે વાત કરતા હતા કે મહારાણા લાખાએ બનાવ્યો, પણ ઘણી જગ્યાએ એવું પણ વાંચવા મળે છે કે મહારાણા જગતસિંહ સેકન્ડે એ પિછોલા જેલમાં જે નટનીનો ચબૂતરો છે એ જગતસિંહ બીજાએ પણ બનાવેલો છે. હવે રાણા લાખા છે, રાણા લાખાનો સમયગાળો જોવા જઈએ તો 1382 થી લઈ અને 1421 સુધીનો એનો સમયગાળો હતો. હવે એ લાખાના સમયમાં એક ઘટના એવી બની કે મારવાડના રણમલ ચૂડા, જે રાઠોડ ચૂડા છે, એના દીકરા રણમલ રાઠોડના બેન હંસાબાઈનું શ્રીફળ એક વખત અહીંયા મેવાડની અંદર આવે છે. મેવાડની અંદર આવે છે એટલે લાખા હાસ્ય કરતા કરતા દાંત કાઢતા એમ કહે છે કે હવે મારી આ બુઢાપા ઉંમરમાં મારી હાટું કોણ શ્રીફળ મોકલાવશે. ત્યારે એ વાતની ખબર જ્યારે એના દીકરા ચૂડા, જે મહારાણા લાખા મેવાડના જે છે એના દીકરા ચૂડાને ખબર પડે છે કે મારા પિતાજી માટે શ્રીફળ આવ્યું હતું, એટલે હવે એ મારા માં ગણાય, એટલે હું એને હવે એ નાળિયેર હું ન સ્વીકારું. અને બીજી બાજુ જે રાઠોડો હતા મારવાડના, એની એક શરત હતી એવી કે અમારી દીકરી હંસાબાઈ જેને પરણે એનો દીકરો જે છે થાય એ ઉત્તરાધિકારી તરીકે એ મેવાડનો રાજા ગાદીપતિ ઈ થવો જોઈએ. એટલે જે ચૂડા હતા, મહારાણા ચૂડા, લાખાના દીકરા, એને નક્કી કર્યું કે હું છે એ રાજગાદી નહીં ભોગવું, અને હું ગાદી નહીં ભોગવું, અને જે હંસાભાઈનો દીકરો આવશે એ મારા ભાઈને નાનાને જે કાંઈ એને હું ગાદી આપીશ. હવે લાખાના સમયમાં બે સંસ્કૃતના વિદ્વાન જોટી ભટ્ટ અને ધનેશ્વર ભટ્ટ એવા બે ઓલા પણ થઈ ગયા. હવે એ સ્વીકાર્યું એટલે નાળિયેર સ્વીકાર્યું એટલે રાવ ચૂડાને એ વખતના ત્યાંના મેવાડના ભીષ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એને પ્રતિજ્ઞા કરી કે હું હવે શ્રીફળ નહીં સ્વીકારું, એટલે રાજગાદી નહીં લઉં, અને મારા જે હંસાબાઈનો દીકરો છે એને રાજગાદી આપીશ, એટલે એને મેવાડના ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. રાવ લાખાનું મૃત્યુ જે 1421ની સાલમાં થયું, ત્યારે એને એક દીકરો થયો હતો, એ મોકલ, એ હવે પછીનો ઉત્તરાધિકારી બનશે મહારાણા લાખા પછીનો. હવે એને મોકલ જ્યારે 1421ની અંદર મહારાણા લાખાનું મૃત્યુ થયું, ત્યારે મોકલની ઉંમર ખાલી 14 વર્ષની હતી. હવે 14 વર્ષની ઉંમરમાં રાજગાદી કાંઈ સંભાળી ન શકે, એટલે મહારાણા લાખાએ મરતી વેળાએ મૃત્યુના સમય વખતે એને એમ કીધું કે હવે સંરક્ષક, એટલે આ જે કાંઈ જવાબદારી છે રાજની, એ બધી હું જે ચૂંડા છે એ ચૂંડાને સોંપવામાં આવે છે, અને ચૂંડા છે એ બધી જવાબદારી નિભાવે છે, અને બધા આદેશ એ બધા કરે છે. મોકલ છે એની નાની ઉંમર છે, એટલે રાજગાદી માટે ભલે એ બેઠા, પણ બધી જવાબદારી છે એ ચૂંડા સંભાળે છે. હવે આ વાત છે એ હંસાબાઈ જે એને મોકલના માતા અને મારવાડના રણમલના બેન, આને એ ખટકતી હતી કે ક્યારેક જે ચૂંડા છે એ આ મોકલને મારી અને રાજગાદી આંચકી લે છે. પણ હકીકતમાં એવું કાંઈ બનવાનું નહોતું, કારણ કે જે ચૂંડા થઈ ગયા એના વારસદારો છે હજી સલુંબરવાળા, હજી હાલની ઘડીએ પણ એનો ન્યાય બજાવે છે. અત્યારમાં તો પણ તમે જોયું છે કે સલુંબરવાળા જે છે એ રાજગાદીના તિલક કરવામાં ઉત્તરાધિકારીને તિલક કરવાની જવાબદારી એની છે. એટલે જે ચૂંડા હતા એ કાંઈ એવું કરવાના નહોતા. પછી એ હંસાબાઈને એવું થવા માંડ્યું, એટલે રણમલે ઉલટા એને હંસાબાઈને ભડકાવ્યા, કારણ કે જે રણમલ રાઠોડ હતા એને બે બાજુનું રાજ સંભાળવું હતું. મારવાડનું રાજ એ વખતે અહીંયા અફડાતફડી હતી, એ પછીના ભાગમાં હું વાત કરીશ, અને અહીંનું મેવાડનું રાજ પણ એને આંચકી લેવાનું ઓલું હતું. અને પછીની ઘટના જે કાંઈ બને એ હું તમને પછીના ભાગમાં કહીશ. અને વિડીયો લાંબો નથી, બહુ ટૂંકો છે, એટલે બધા મિત્રોને વિનંતી છે કે તમે જોજો. હવે નવા ભાગમાં રજૂ થાવ ત્યાં સુધી સૌને જય માતાજી.